श्री रणछोड़राय महाराज मंदिर ट्रस्ट डाकोर टेम्पल कमिटी ने दी गुजरात स्टेट कोऑपरेटिव बैंक लिमिटेड द्वारा दान में एम्ब्युलन्स આપવામાં આવી હતી। ડાકોર દર્શનાર્થે આવતા ભક્તોને મંદિર નજીક તુરંત સારવાર મળે તે માટે બેંક દ્વારા એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી હતી, પરંતુ મંદિર પ્રશાસન દ્વારા આ જગ્યા ઉપરથી એમ્બ્યુલન્સ ખસેડી દેવામાં આવી છે। દર્શને આવેલા દર્શનાર્થીઓને એમ્બ્યુલન્સની જદર પડે તો ફરજિયાત 108 બોલાવવાનો વારો આવે છે। મંદિર નજીક જ ઊભી રાખવામાં આવતી આ એમ્બ્યુલન્સ કેમ બીજી જગ્યાએ મૂકી દેવામાં આવી છે, કોના કહેવાથી અહીંયાથી ખસેડી દેવામાં આવી છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। રણછોડરાય ભોજનાલય નજીક મૂકવામાં આવેલ આ એમ્બ્યુલન્સ પરત રણછોડજી મંદિર નજીક મૂકવામાં આવે તેવી દર્શન આવતા દરેક ભાવિક ભક્તોની માંગણી છે। મારું નામ સમીપભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ, હું બંગલા નંબર 7 સીએમ રેસિડેન્સ પટેલ એસ્ટેટ ડાકોરમાં રહું છું। હું પોતે વકીલાતનો વ્યવસાય કરું છું અને હાલ છેલ્લા 12 વર્ષથી હું હાલ ડાકોર સિવિલ ક્રિમિનલ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। મંદિર નજીક એક એમ્બ્યુલન્સ મૂકવામાં આવી હતી, એમ્બ્યુલન્સને ફ્રીમાં ત્યાં આપવામાં આવી હતી, હાલ તે જગ્યાએ છે નહીં, તેને લઈને શું કહેશો? હા, હવે આ પ્રશ્ન એ છે કે ડાકોર રણછોડજી મંદિર તરફથી એક ટ્રસ્ટે પોતે ખાનગી એમ્બ્યુલન્સ આપવામાં આવેલી, એ એમ્બ્યુલન્સમાં વૈષ્ણવ તરીકે સેવા ઉપયોગ થાય અને જે કે દર્દીઓને ઉપલબ્ધ સેવા થાય એના માટે એમ્બ્યુલન્સ આપવામાં આવેલી, પણ હાલ અત્યારે એમ્બ્યુલન્સ જોવા મળતી નથી। હવે હાલ એમ્બ્યુલન્સ ક્યાં ગતી રહી છે એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને હાલ થોડીની પૂનમના પણ હવે નજીક આવી રહી છે અને હાલ ઘણા સમય અને ઘણા વર્ષો દરમિયાન પૂનમોની અંદર પણ હવે હાર્ટ એટેકના પ્રશ્નો આવતા હોય છે કે જેથી દર્દીને તકલીફ પડતી હોય છે અને પૂનમ હોય છે તો એ સમયના ભરચક વિસ્તારની અંદર તો ટ્રાફિકના અવસ્થાને લીધે એમ્બ્યુલન્સ પણ આગળ પહોંચી શકતી નથી અને ઘણીવાર 108ને ફોન કરતાં પણ ઘણો સમય લાગી જાય છે। હાલ જે ટ્રસ્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે એ એમ્બ્યુલન્સ જો ફરીથી જો મૂકવામાં એ જગ્યાએ સ્થળે મૂકવામાં આવે તો લોકોનો વૈષ્ણવનો લાભ મેળવી શકે અને વૈષ્ણવ તરીકેનો ઉપયોગ થઈ શકે છે। એવી અમારી લોક લાગણી અને લોકો માટે જનતાને અને લોકોને સેવા મળી રહે અને એવી મારી નમ્ર વિનંતી છે અને નમ્ર મારી અપીલ છે કે જે આનો ઉપયોગ એમ્બ્યુલન્સનો થઈ શકે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।